અને ખાંભાની અંદર એક આહિર છે અને આહિર બહુ સંપન્ન છે, બહુ સુખી છે. આજે પોતાનો બાપ દીકરીનું વ્યવિશાળ ગોતવા માટે નીકળે છે અને પોતાની જેવડું જ ઘર ગોતી અને દીકરીના લગ્ન કરે છે. સાહેબ, દીકરીના લગ્ન થયા પછી એક સમય આવે છે જે બાપ પોતાના દીકરીની માટે સારું વ્યવિશાળ ગોત્યું છે, સારું વ્યવિશાળ ગોતીને દીકરીના લગ્ન કર્યા છે. સાહેબ, સમય જતા જે દીકરીની માટે સારું ગોત્યું હતું એ દીકરીના ઘરમાં આજે ખાવા લોટ નથી. સાહેબ, ખાવાના સાસા પડે છે દીકરીના ઘરમાં. બે ભાણેજ છે, ઘરમાં કઈ ખાવાનું નથી. અને એમાંય અચાનક પિયરમાંથી સમાચાર આવે છે કે બેન, દીકરી સાંભળ્યું? કહે કે ભાઈ શું છે? તારા પિયરમાં તારા મા બાપ ગુજરી ગયા છે, તારા મા બાપનું દેહાંત થયું છે. આ દુનિયાની કોઈ પણ દીકરી હોય ને સાહેબ, દીકરા અને દીકરીમાં એ ફરક છે. આપણા મા બાપ ગુજરી જશે, આપણા મા બાપ મરી જશે ને તો આપણા નજરની સામે મરશે. પણ આ દુનિયાની ગમે એની દીકરી હોય સાહેબ, એ સસરાના ઘીરે હશે, રાતના 12 વાગ્યા હશે, દીકરીને જગાડશે ને સમાચાર મળશે કે દીકરી, બાપ પિયરમાં તારા બાપનું દેહાંત થયું છે. કારણ દીકરી એ બાપનું હૃદય છે. હું વારંવાર કથામાં એમ કહું છું કે દુનિયાના ગમે બાપને પૂછી જોજો સાહેબ, એની સંપત્તિ કરતા જો એને કઈ વાલું હોય તો બાપને વાલી હોય દીકરી. અને આ દુનિયાની કોઈ પણ દીકરી હોય એને તમે પૂછજો તો એને વાલો હોય એનો બાપ. આજ દીકરીને અચાનક સમાચાર મળ્યા છે કે દીકરી, બાપ પિયરમાં તારા મા બાપનું દેહાંત થયું છે. એ આયરની દીકરી સાહેબ પિયરમાં મા બાપનો ખરખરો કરવા જાય છે. ખરખરો પૂરો થયો, 12 દિવસ વયા ગયા છે. દીકરી સસરાના ઘરે છે, પણ ધીરે ધીરે સમય જાય છે. એક એવી ઘટના બને છે દીકરી હારે કે દીકરીના ઘરમાં કઈ છે નહીં. પિયરમાં પોતાનો ભાઈ છે, પોતાની ભાભી પણ છે, પણ માવતરની હાજરી નથી. દીકરીના પોતાના ભાણેજને ખવડાવવા માટે ફાફા છે સાહેબ. અને આખું ગામ પરદેશમાં રળવા જાય છે. એટલે દીકરીને એનો પતિ કહે છે, સાંભળ્યું કે શું, હાલો ને આપણે પરદેશમાં રળવા જઈએ. દીકરી ના પાડે છે, આપણે પરદેશ નથી જવું. શું કામ? પિયરમાં મારો ભાઈ છે, મારો ભૈલો છે, સુખી છે, સંપન્ન છે. હું મારા ભૈલા પાસેથી માંગી આવીશ, આપણે પરદેશ રળવા નથી જવું. ત્યારે દીકરીનો પતિ દીકરીને કહે છે, સાંભળ, કહો, જે પિયરમાં મા બાપની હાજરી ન હોય, જે પિયરમાં મા બાપની હાજરી ન હોય એ દીકરીને પિયરમાં માંગવા ન જવાય, ન જવાય. પણ આ દીકરી માનતી નથી. ભલે મારા મા બાપ ન હોય તો કાંઈ નહીં, પણ પિયરમાં મારો ભાઈ છે, મારો વહેલો મને ના નહીં પાડે. પોતાના પતિના ઉપરવટ દીકરી પોતાના પિયરમાં 10 શેર બાજરા માટે આવે છે સાહેબ. આજે એ દીકરી ખાંભાના પાદરમાં 10 શેર બાજરા હાટુ ઉતરવાની તૈયારી કરે છે. પોતાની ભોજાઈ, પોતાની ભાભી હાથમાં હાવણી છે અને હંજવારી કાઢતા કાઢતા ઊંચી ઝેરના મકાન છે. અને નણંદબાને ઉતરતા જોયા એટલે પોતાના પતિને કીધું, સાંભળ્યું કે શું, તારી બોન આવે છે અને એની પાસે કઈ છે નહીં, નક્કી ભિખારીને કઈક માંગવા આવતી હશે. જો તારે મારું ઘર હાકવું હોય તો તારી બેન આ ફળિયામાં પગ મૂકી પહેલા સંતાઈ જા. આજ પોતાનો પતિ પોતાની પત્નીથી મજબૂર છે સાહેબ. પોતાની બેન આવે પહેલા પોતાનો ભાઈ આમ સંતાવા નીકળે. પોતાની બેન પોતાના ભૈલાને જોઈ જાય છે એટલે દૂરથી અવાજ કરે છે, ભાઈ, એ મારા વીર, મારા ભાઈ, થોડી વાર તો ઉભો રહે. પણ પોતાનો હગો ભાઈ આજ આંખો આડા કાન કરીને નીકળી જાય છે સાહેબ.
પોતાનો ભાઈ સંતાઈ ગયો છે. જે દીકરી ફળિયામાં 20 વર્ષ સુધી રમીને મોટી થઈ હતી, જે દીકરીએ જે ફળિયામાં સાહેબ પોતાનું નાનપણ ગુજાર્યું હતું, આજ વર્ષો પછી દીકરી ફળિયામાં પગ મૂકે છે. પોતાની ભાભી સામે ઊભી છે, નથી તો આવો કહેતી કે નથી પાણીનું પૂછતી. દીકરીને જવાબ મળે છે, શું કામ આવી છે, શા માટે આવી છે? સામેથી જવાબ આવે છે, ભાભી હું બારગામ ગઈ હતી, અહીંથી નીકળી હતી, મને એમ થયું કે મારા ભૈલાનું મોઢું જોતી જાઉં. ભાભી હું મારા ભૈલાનું મોઢું જોવા માટે આવી હતી. આજ એ દીકરી 10 શેર બાજરો નથી માંગતી. ભાભી હું તો મારા ભૈલાનું મોઢું જોવા માટે આવી હતી, અને સામેથી જવાબ મળે છે, તારો ભાઈ ઘરે નથી, બારગામ ગયો છે, આવે ત્યારે આવજે. વિચાર તો કરો સાહેબ, જે દીકરીએ જ્યાં બાળપણ ગુજાર્યું હશે, જે દીકરી નાની હશે, એ ફળિયામાં રમી હશે, એ દીકરીને કદાચ આટલા વર્ષો પછી ખબર નહીં હોય, દીકરીએ એવો સંકલ્પ પણ નહીં કર્યો હોય કે આ ફળિયામાં જેથી મારા મા બાપ નહીં હોય તેથી આ ફળિયામાંથી મને જાકારો મળશે. આજ પોતાની ભોજાઈ, પોતાની ભાભી દીકરીને જાકારો આપે છે. સાહેબ તારો ભાઈ ઘરે નથી, આવે ત્યારે આવજે. દીકરી પોતાની ભાભીની સામે આંસુ નથી પાડ્યું સાહેબ, પણ એ ઘરમાંથી ફળિયામાંથી બહાર નીકળી ગઈ છે. શું કામ? જેનો બાપ ખાનદાન હોય ને સાહેબ, એની દીકરી ખાનદાન હોય. એ ફળિયામાંથી બહાર નીકળી અને જાપે પોગીને તો એક જોગડા નામનો દલિત, જોગડા નામના દલિતે દીકરીને ઊભી રાખી, ઊભી રહે બેન, તારા બાપનું ખોડું અને ખાનદાન એ હતું કે તારા બાપના ઘરે કોઈ દુશ્મન આવે તો ચા પાણી પીધા વગર કોઈ દી પાછો ન આવે. તું ઈ ઘરની દીકરી છો, આવીને તરત પાછી વળી, આનું મને કારણ કે સદા દીકરી દીકરી છે. સાહેબ દીકરીએ વિચાર કર્યો કે કદાચ હું મારા ભૈલાનું કહીશ ને તો મારા ભૈલાને આખા ગામના મેણા સાંભળવા પડશે. કાલ મારા ભૈલાને કોક કહેશે, મારા ભૈલાને કોક મેણું મારશે. જોગડા દલિતને એટલું કહેશે, કાઈ નહીં મારા ભાઈ, મારા વીર, મારે કામ હતું, કામ પૂરું થયું એટલે હું પાછી વળી છું. તેથી આ દેશનો એક જોગડો દલિત એક આયરની દીકરીની માથે હાથ મૂકીને એટલું કહે છે કે બેન, મને ભગવાને હજી બેન નથી આપી, પણ આજ હું તારી માથે હાથ મૂકીને કહું છું કે આજથી તું મારી ધર્મની બેન અને હું તારો ભાઈ. પણ હવે જે માટે તું પાછી વળી છે એ મને સાચું ન કહે તો તને જોગડા દલિતના સોગંદ છે. અને તેની દીકરી જોગડાને બચ ભરીને સાહેબ રડે છે. દીકરી એટલું કહે છે, કાઈ નહીં મારા ભાઈ, તારા ભાણેજોડાને ખવડાવવા ઘરમાં અનાજ નહોતું, 10 શેર બાજરા હાટું મારા ભૈલા પાસે આવી હતી, અને એ મારા પતિએ ના પાડી, છતાં એના ઉપરવટ થઈને મને મારા ભૈલાની ઉપર ભરોસો હતો, વિશ્વાસ હતો કે મારો ભૈલો મને ના નહીં પાડે. 10 શેર બાજરો લેવા માટે આવી હતી, પણ આજ મારો ભૈલો મોઢું ફેરવી ગયો એટલા માટે હું પાછી વળી છું. તેથી જોગડો દલિત એટલું કહે છે કે બેન, થોડી વાર અહીંયા ઊભી રહે. જોગડો દલિત દલિતવાસમાં જઈ અને એક ગાડું બાજરો ભરીને આવે છે કે બેન, હું દલિત છું, તું આયરની દીકરી છો બેન, તને આભરશેક ન લાગે ને તો તારા કાપડામાં એક ગાડડી બાજરો આપું છું, આને લઈ જા. બેન હજુ તને ઓછું પડે ને મારા બાપ, ગમે ત્યારે આવજે, તારા ભૈલાનો દરવાજો ખુલ્લો છે. જોગડો દલિત પોતાના 18 વર્ષના દીકરાને બોલાવે છે અને કહે છે, દીકરા, ભગવાને મને કેટલાય વર્ષે આજે બેન આપી છે, જા બેટા ફઈબાને એના ઘર સુધી બળદ જોડી અને મૂકી આવ. 18 વર્ષનો દીકરો જોગડાનો બળદ ગાડું જોડે છે અને પોતાના ફઈબાને ગાડામાં બેસાડી
પોતાના ફૈબાને મૂકવા જઈશ, જ્યાં સુધી બેન દેખાય છે ત્યાં સુધી જોગડો ઉભો છે. બેનને દેખાવાનું બંધ થયું એટલે જોગડો દલિતવાસમાં આવે છે. પોતાના ઘરે ફળિયામાં બેહીને જોગડો રડે છે, રોવે છે. એ વખતે જોગડાની પત્ની જોગડાને કહે છે, તમને ભગવાને હગી બેન તો આપી નથી, એક ધર્મની બેન માની અને એક ગાડડી બાજરો આપીને રોવું તું તો આ મોઢે એને બેન કેવી નહોતી. એક ગાડડી બાજરો આપી અને ઘીરે આવીને રોવું તું તમારે તો એ દીકરીને તમારે બેન કેવી નહોતી. અને એ વખતે જોગડો પોતાની પત્નીને જવાબ આપે છે. સાહેબ શું કહે છે? મેં મારી બેનને એક ગાડડી બાજરો આપ્યો એટલે નથી રોતો કે તો તે જેને 9 મહિના તારા કુખમાં રાખ્યો છે, તે તારું ધાવણ ધવરાવીને જે દીકરાને મોટો કર્યો છે, એ તારો ને મારો દીકરો મારી બેનને મૂકવા ગયો છે. મારું રોવાનું કારણ એ છે કે મારું લોહી હોય અને તારું ધાવણ ધાવીને મોટો થયો હોય તો મેં મારી બેનને એક ગાડડી બાજરો આપ્યો છે, પણ એ જોગડાનું સંતાન હોય અને તારું ધાવણ ધાવીને મોટો થયો હોય તો મારી બેનને ગાડું બળદ બે દેતો આવે તો જ માનું કે મારું લોહી છે, તો જ હું માનું કે મારો દીકરો છે. પણ કદાચ ગાડું અને બળદ જો ઘરે પાછા લાવશે ને તો મારે ઝેર પીને મરી જવું પડશે. અને તેથી જોગડા દલિતની પત્ની ઠાકરને પ્રાર્થના કરે છે કે હે ઠાકર, હે કાળિયા ઠાકર, મારા દીકરાને એવી સદબુદ્ધિ આપજે કે મારા નણંદને ગાડું બળદ બે દેતો આવે. કદાચ ગાડું ને બળદ બે જો ઘરે લાવશે ને તો હે નોધારાના આધાર, હે દ્વારિકાના દેશ, તેથી તારી દીકરીના કુખને કલંક લાગશે, કલંક લાગશે. મારા દીકરાને એવી સદબુદ્ધિ આપજે. દીકરો ફૈબાના ઘરે પહોંચ્યો છે. ફૈબાને કહે છે, ફૈબા મારા ફુવાને બોલાવો. ફુવાને બોલાયા. ફુવા, હું તો 18 વર્ષનો થયો, મને આજ ખબર પડી કે મારે ફૈબા છે, પણ મારો બાપ એટલો ભિખારી નીકળ્યો, મારો બાપ એટલો કંજૂસ નીકળ્યો કે મારા ફૈબાને એક ગાડડી બાજરો આપ્યો. ફુવા, મને બળદની રાજ છોડી દો, મારા ફૈબાના કાપડામાં બળદને ગાડું બે હું આપું છું. એટલે આ દુનિયામાં કીધું છે કે ધનની ધણી તો ભગત ધન છે, કા દાતાર ને કા શૂર, નહીતર માં તું વાજણી રહેજે પણ મત ગુમાવીશ તારું નૂર. આજ ખમારે વારી રે જાવો વીર ને રેલો, અને મોઘો બોલેરો મારો વીર જો ખમા વારી રે જાવો વીર ને રેલો. કારણ જોગડાનો 18 વર્ષનો યુવાન દીકરો સાહેબ ફૈબાના કાપડામાં બળદ અને ગાડું બે આપે છે. ત્યાંથી નીકળે છે સાહેબ, અને જેદી ખાંભાના પાદરમાં ઉતરે છે અને ખબર પડી છે જોગડાની પત્નીને અને જોગડાને કે મારો દીકરો એના ફૂઈને બળદને ગાડું બે દઈને આવ્યો છે. તેથી દલિત વાસમાં જોગડાને અને એની પત્નીને કોઈ સાનું રાખવા વાળું નહોતું સાહેબ. એટલે તો કહેવત છે સાહેબ, દુનિયામાંથી બધું વ્યૂ જાય છે પણ આ દુનિયામાંથી કોઈથી લોહીના ગુણ નથી જાતા. બધું ખતમ થઈ જાય પણ લોહીના ગુણ ક્યારેય ખતમ નથી થતા. આ દેશનો વિજ્ઞાન બધું બનાવી શક્યો સાહેબ, આ દેશનો વિજ્ઞાન લોહી નથી બનાવી શક્યો. કારણ કે લોહી બ્રહ્મ છે, એ મારે તમારે જરૂર પડે ને તો કોકનું કાઢવું જ પડે સાહેબ. પણ સમય પલટો મારે છે. હું તમને 2 દિવસથી કહું છું કે સમય બલવાન હૈ, નહીં કોઈ પુરુષ બલવાન.
કાબે અર્જુનને લૂંટ્યો ઓહી ધનુષ ઓહી બાણ. જે દીકરી દહેશર બાજરા હાટુ વલખા મારતી સાહેબ, આજ દીકરીના ઘરે નાખાનો માગ નથી, વી વી બેહું દુજે છે. અને જે ભોજાઈ, જે ભાભીએ, જે નણંદ સાહેબ તિરસ્કાર કર્યો તો આજ ભાભીના ઘરમાં ખાવા અનાજ નથી. જે ભાભીએ, જે ફળિયામાંથી પોતાની નણંદને જાકારો આપ્યો છે એના ઘરમાં ખાવા અનાજ નથી, અને જેને જાકારો મળ્યો તો એ દીકરીના ઘરમાં આજ 20 ભેંસું દૂજે છે. સમય ક્યારે પલટો મારે સાહેબ? હું કાયમ કથામાં એમ કહું છું, એક તમારે રોવું હોય, તમારી માથે દુઃખ હોય અને તમારે રોવું હોય ને સાહેબ, તો એવી જગ્યાએ રોવાનું આ દુનિયામાં તમારા આંસુની કોઈ કિંમત કરી શકે. એવા વ્યક્તિની પાસે જઈને રડજો કે જે તમારા આંસુની કિંમત કરી શકે. એવા માય ગાંગલાની પાસે કોઈ દી રોવાય નહીં સાહેબ, કે તમે રોવો પછી તમારી મજાક કરીને વયો જાય, તમને ગરીબ કહીને વયો જાય, તમને બિચારા કહીને વયો જાય ને, એવાની પાસે કોઈ દી રોવાય નહીં સાહેબ. જ્યાં આપણા આંસુની કિંમત થતી હોય ત્યાં જઈને રડવું જોઈએ આપણે. સમય એવો પલટો લાગી ગયો સાહેબ. જે ભાભીની પાસે સંપત્તિ હતી ને ત્યારે નો તો એને નણંદ દેખાણી, નો એને કુટુંબ દેખાણું, નો એના પતિના કોઈ મિત્રો દેખાણા. તેથી એને તો સમજો માસીન, ફઈન, ફુવાન આવું જ દેખાતું. એના પીરિયા સિવાય કોઈ દી આ દીકરીએ કોઈને હાચવા નહોતા સાહેબ. પણ આજ સમય પલટો મારી ગયો છે કે આજ દીકરી પોતાના પતિને કહેશે, સાંભળ્યું કે શું, કે આપણા ઘરમાં કંઈ ખાવાનું નથી, જાઓ ને તમારા બેન બહુ સુખી છે, તમારા બેનને અહીંયાથી માંગી આવો ને. 35 વર્ષ પછી પોતાનો ભાઈ બોલે છે, અરે ગાંડી, જેથી ભગવાને મને આપ્યું તું તેથી મારા બોનને ને મારા ભાણેજને તે જાકારો આપ્યો તો, તને શરમ થવી જોઈએ, તું મને મારા બેનના ઘરે માંગવા મોકલેશ. નો તે મારા કાકાને મારા ઘરે આવવા દીધા, નો કોઈ દી દાદાને ઘરે આવવા દીધા, નો કોઈ દી કુટુંબને ઘરે આવવા દીધા. તને તો તારી સંપત્તિનો અહંકાર હતો. તેથી પોતાનો ધણી ઝેર પી અને પોતાનું જીવન ટૂંકું કરી નાખે છે સાહેબ. અને સાસરીએ બેનને ખબર પડે છે કે ખાંભાની અંદર મારા ભૈલાનું દેહાંત થયું છે. એ દીકરી ભેંસું દોવા બેઠી છે. દીકરીને કોઈ સમાચાર આપ્યા, બેન સાંભળ્યું કે શું, ખાંભામાં તારા હગા ભાઈનું દેહાંત થયું છે. દીકરી ભેંસું દોવે છે, ભાઈ બેસ ચા પીને જજે. બગોણાની માથે વેચની ભેંસ ચડાવી દીધી. ત્યાં સુધી ભેંસ દોઈ છે. દીકરીને દુઃખ નથી લાગ્યું, પોતાનો ભાઈ ગુજરી ગયો એનું દીકરીને દુઃખ નથી લાગ્યું. શું કામ ન લાગ્યું? દીકરીની સમજણ ખોટી હતી સાહેબ, એટલા માટે એને દુઃખ ન લાગ્યું. એ દીકરીની સમજણ ખોટી હતી, પોતાના ભૈલાને આપવું તું, પણ ઘરમાં ઈ ભાભી હતી સાહેબ કે પોતાનો ભાઈ નહોતો આપતો. આ દુનિયાની કોઈ પણ દીકરી હોય, તમારો હગો ભાઈ હોય, એને તમને આપવું જ હોય. એવો આ દુનિયામાં કોઈ ભાઈ ન હોય કે પોતાની બેનને ન આપે. પણ બાપ, એક સાધુના દીકરા તરીકે હું તમને કહું, ક્યારેય તમારા ભૈલાને ગુનેગાર ન બનાવતા. શું કામ? ઘરમાં એવી ભાભી હોય ને તો આપણો ભૈલો મજબૂર હોય, ના આપી શકે સાહેબ. આપણા ભૈલાને કોઈ દી દોષ ના દેવાય. દીકરીને દુઃખ ના લાગ્યું સાહેબ. પણ 6 મહિના પછી એ દીકરી નિહણી ઉપર ચડી અને પોતાના ઘરમાં ધોળ કરતી, અને અચાનક સમાચાર મળ્યા, દીકરી સાંભળ્યું કે શું, ખાંભામાં જોગડા દલિતનું દેહાંત થયું છે. એ જોગડા દલિતનું નામ સાંભળ્યું સાહેબ એ દીકરીએ. તેથી નિહણીએથી પડતું મૂકીને એટલું બોલી હતી, ખંભા મારા વીર, ખંભા મારા ભાઈ. તેથી દીકરીના પ્રાણ નીકળી ગયા હતા સાહેબ. શું કામ? આ દુનિયામાં કોઈ દિવસ કોઈની માથે હાથ મૂકીને ધર્મની બેન માનવી નહીં. અને માનવી હોય ને તો જોગડાની જેમ નિભાવી શકો તો જ કહેવાય કે તું મારી ધર્મની બેન છો. નહીતર એમને સારા છે સાહેબ આપણે બધાય. કોઈની દીકરી તમને એમ નથી કહેતી કે તું મારો ભાઈ થાય એમ. પણ ચોક્કસ તમને ઈશ્વરે સમજણ આપી હોય
ઈશ્વરે તમને સંપત્તિ આપી હોય, ઈશ્વરે તમને સત્તા આપી હોય, તો આ ગામમાં કોઈ દીકરીને ભાઈ ન હોય ને, ઘણી એવી દીકરીઓ હોય કે હગો ભાઈ ન હોય, એના ઘરે પ્રસંગ આવે ને, ભગવાને આપ્યું હોય તો ભાઈ બની એના ઘરે જજો, એને આશ્વાસન આપજો સાહેબ, એનું થોડું કામ કરજો.